ભમતાઈ ભમતાઈ એ અલ્યા પરસ લઈને પેલો દોડી ઉડ્યો હે અલ્યા પૈસા લઈને જતો રહ્યો પેલો જેવા મોણાને જવાબદારી આલી છે લ્યા તમે હે પણ આ તો મફુજી આવ્યું નહીં તારનું ગાડી મૂંઘે જ છે અમારા ભાઈ જોખમ છે આ રીતના હુઈ જાઓ નહીં એટલે શું કરું હે શું કરું અલ્યા કોક લઈને દોડી ઉડે હમણે પણ ગાડી કોના પર ગાજા વાજા છે પણ હું તો ગાડી બેઠો છું ને. અલ્યા ઊંઘ આટલી બધી ઊંઘ પેલા આદમી આશી રાત આવતી વખત આશી રાત જાજી રહ્યો છું કોઈ ધૂળે જાજ્યા નહીં ના કોરો બોલાવતા હતા હવે તમે નિમોનો અમને ખબર મને થકવાડ્યા છે આ બે જણાને તમે થકવાડ્યા છે ચમ તાણી ચમ ઘડી કો મુંજાશો ઘડી કો મુંજાશો માથું નાશીને એવું તાણી ઊંઘવાની થોડી રીત હોય પછી જો ભાઈ મફુજી હા. જગ્યા બધા બદલતા રહેજો હો હા હા ઓય હવે મને ઉલટી જેવું થાય છે એટલે હું હમણાં આવું હા, અરે ભાઈ એને હમણાં દવાડ્યો તમે જ કીધું હાલ મોદા કરશે અરે બધા મોદા કરશે એવા માતા રહેજો તમે અરે ગાડી બગાડશી લ્યા એ ભમતાઈ મારો કી હમણાં મારો કી પણ પાણી લાવજો મોટું છેટું રાખો લુગડા બોલાશે બધા ખેલ નાટક છે નાટક અલે પણ એ કર્યા મણો તું ઓમ આઈ હમણાં મારા તાર કે મારી ખાવા બોન રાખતો નહીં ના પાડતો તો પડીકા નાખા પડીકા તોય ધરાતું જ નહીં ગોઠિયા ખાઈ ગયો છે કડીને ગોઠિયા ખાઈ ગયો ધરાઈને વન વગર એટલે ખાવાનું પારકું હતું પેટ તો તમારું પારકું નતું કે હવે કમ્પ્લીટ થઈ ગયું હમું આઈડિયા છે હરી, બીજું કોઈ એટલે નહીં આ સીટ જોતી હતી ના એક વાત ખબર છે ઉલટી તો થાય છે આપણે રાજકોટ પહોંચ્યા એટલે મેં તમને હોમેથી નતું કીધું કે ભમતાઈ આ બાજુ તમારે બેહવું છે એટલે તમે ના પાડી દી કે ના હરીભાઈ મારે નહીં બેહવું એટલે આ એના બધા નાટક કરવાનું શું આવે છે એના પછી તમે બોલ્યા જ નહીં હપુતું એટલે ઓએ તમે નતા કઈ કહેતા શરમ નતો કઈ કેતો એમ અને યાર તમારે હાથ ને માથું રાખવું તો બીજે રાખો ઓય ના રાખો એ ટેકો લેતા નહીં ભાવતું એટલે હરીભાઈ હા. તમે ઓય આવતા રહો અને અમે કરા અને અમે અહીંયા આવો શું કરવા હવે હરી એક વાત કહું હા તમે છે ને પાટણમાં લડ્યા છો પણ આ કાઠિયાવાડમાં મહેરબાની કરીને ના લડતા એમ શું છે હા હા આબરૂ જાય લ્યા હવે ઊભું ચોકન રહેવું છે એટલે હરીજી હા વાયકણ ગરમી ઓછી છે એનું કારણ તમને ખબર છે શું આ ઝાડી જુઓ નરવા ઓબા નરવી નારિયેળીઓ છે અરે મફુજી ઓયનું વાતાવરણ એવું છે ઝાડ કેટલા બધા છે ઈ જો એ જંગલ છે હું મૂર્ખ જેવી વાતો કરો તમે જંગલ છે જંગલમાં ઝાડ કાપ્યા નહીં ટાણી જંગલ છે નકી અત્યાર મોણા છે ને જંગલને સાફ કરી નાખે છે લ્યા દાજી દાડુ ભાગજે ખબર પડે દાજી જંગલ કપાઈ ગયું એ ના આ તે કડક રહેવું પડે વાયના નીતિ નિયમો કેટલા કાઠા છે તેમાં કોઈ ઝાડ નહીં કાપતું લ્યા અમારે કેરીઓ લેવાની છે હા હા હારામ હારી અરે પણ બાકી અહીંયા ભૂલી જાઓ અને આયોજક હું છું આયોજક એ એક થાપ મેલ્યો ને હમણાં હું ભાષા એ મોરવાઈ તો કેવો કાચી જઈ ને કાચી જઈ બાકી આપણે આ ખાધી છે ખાવાની વગર એમ જો આ 300 રૂપિયા કિલો છે તમારી રીતે સમજીને આપી દીજો કેટલા કિલો એક કરી રૂપિયો અમારે ઓછો કરાવવાનો નહીં હા. ખાલી છે ને હા. 300 ના કીધા ને 250 રૂપિયા લઈ જાય રૂપિયો ઓછો નહીં કરાવવાનો કેટલા કિલો કરવી છે હમ? 10 કિલો 20 કિલો ₹250 કિલો હે કાકા 10 તારી 30 આખે આખી પેટી લેવી હોય તો આખી આખી પેટી લેવો તો 2500 રૂપિયા 2 કિલો લે ને બસ 100 કિલો તો ભાઈ 100 કિલો છૂટક લઈ જાવ ભાઈ એટલી તમારા મનને સમાધાન કરો કે ભાઈ અમારે આટલું આ જીવનમાં ખાવી છે તો એટલી જ ખાઓ 2 કિલો લઈ લો હા, ફૂમતાઈ બસ એમ. 2 કિલો વાત કરો ને યાર પછી હું અમારે. ડબલો લઈ લીધો છોરા 2 કિલો તો ઘણી થઈ ગઈ અને ઓયાને સિંહ જોવો છે સિંહ જોવો હોય ને તો પૈસા દેવા પડે કેટલા જો સરકારી જોવો હોય તો 200 રૂપિયા રખડતો જોવો હોય તો રખડતો જોવો તો 2 5 3 હજાર રૂપિયા લેશે ઓલા ઓહો. 300 વાળા રોડ પર આવશે જોઈ લે
આવજો હો. જેવા માણાના હાથમાં ને રાજી કરતા. મજા આવી કે ના આવી? બાપુજી હા મજા તો આવી હા પણ મને તો ભાવ વધારે લાગ્યો તમને કહું તો વધારે લાગ્યો. આપણા ગાજર ની ખેતી થાય તો ગાજર ગાજર પેલા રતાળું. હા રતાળું અરે તો તો આપણે વેપાર કરીએ જ છીએ. હા હા, ગાજર હા તો ફોન કરજો મને. હા ભલે ભલે એટલે ગાડીનું ભરવી છે. હા હા. પરત ચો ને જી. હે? ઈ કણ પડ્યું છે? આ રીતના રાખો તો ભલા આદમી વર્ત. મારો ભાઈ બેઠો છે ને. આવો વ્યવહાર ના કરાય એમ ચમ. પરત લઈને ઉતરાય જોડવાના આવશે પછી. પણ હાલ પૈસા હીરાત ગાડીથી રોકડા એમ. એની વાત નહીં કરતો, આ વાની કાળજી રાખો. ઓવે અલ્યા લઈ લેજો એનું મગજ નહીં. એક કામ કરો, લાવ મારા જોડે કાકાજી લઈ લે. અલા વ્યવહાર વ્યવહાર હું રાખું લે. તું તારા નહીં આવે. તું તારા ઘરનો વ્યવહાર નહીં રાખી કે અને અરે વ્યવહાર શું રાખી આવો ચા પીવો હેડો હારી. એમ તો લે. ઈશ્વા એમ. ખરેખર માથું ચડી ગયું છે હો જબરદસ્ત. મને એમ જ છે. ગાડી એવી હતી ત્યાં એ એ ગાડી હમી નહીં અચી ભાઈ કમ્પ્લેટ સાચી ભાઈ તાણી. હવે કોઈ ખારો નાસ્તો મગાવો. હા ઓને તો કોઈ હાથરતે જ નહીં આવડતું હવે પરસે ના આવડતું મહેરબાની કરીને ઈથી ચમ. ઓને કે બધા પૈસા ખોવરાવરાય તું શું કર્યું મેં? તાણી આપણે ફરવા આયા છો નહીં આ પરસ ઉપર ગાજો વાજો છે. પણ હું એમ કઉ છું કે હું એકન બેઠો છું લ્યા. તની તાકાત છે એકન અડે હે? ઓય તો તને બધા ઓળખી ખરા કે તું ગુંડો છી આપડી મુઠા ખાલી 2 મિનિટ નું નવું બનાવી દી બોલો. શું ચાલો મને? નહીં બનાવું તાણી. જે છે એ બરોબર હા. મારી ખબર આવી છે. હવે બીજું કોઈ વાત કરવી નહીં. ઠંડુ મગાવો હારું અને ચા મગાવો. ચા પેલા ચા બનાવડાવી છે હે? ચા ચા મગાવી છે. ચા કો તો ઠંડુ બે માંથી એકાદું હોય. એટલે અમાર બે વિનું જોવે છે. અલે બે વીનું હંગાત ના ખપે યાર. જો, પેટમાં દુખે છે ને માથું ચડી છે. હાથું. હા. આઈ ચાલો. એ વાઘા પીવાનું આયોજન કરો કે યાર. પીવાનું બધું ફરીને આપણે રિટર્ન થાય ને એટલે ફૂલ થઈને ગાડી ભી જવું છે એવું? એટલે હાલના પીવાના કાઢ્યા હતા ને આપણને બોલશી તમને કહું. બોલતે ભણ રાખતા હોય તાણી. પેલા એમ કહો છો કે કોઈ ખાવું નહીં અને હવે તમે ખાવા મંડી પડ્યા છો વાત સાચી છે એટલે સારું થશે કે આપણે સલ્યા અલ્યા ગાતું નહીં, શું ખાધું નહીં. ખાલી ટેસ્ટ કર્યો હતો. આર્યોની એક નંબરનો ડકરકી છે કલર છે ખાવા બધું જોવો છે અને સારું થવા જોવો છે. ખાવાનું જોવો તાણી વાત કરો તો મુઠેથી પોકી પેલા અમે નતા આવતા પડી ગયા. અમુક ટાઈમ તો હું એવું વિચારું મફુજી કે અરે ફરવા આયા છી કે પછી ખાવા આયા છી ખાવા માટે ને ફરવા માટે આયા છે, શરમમાં ના રહો. જેને જે જોતું હોય એ કહી દેવા. આવો મફુજી હા. ભૂખ તો લાગે 500 કિલોમીટર કાપ્યું છે આપણે અને ગાધું છે શું કેજો મન કારણ કોઈ ગાધું છે આપણે એટલે જ કીધું કાળી રોટલા. તો તાણી આપણે બીજું બધું નહીં ખાવું પનીર ને એવું બધું નહીં ખાવું કઢી અને રોટલા મસ્ત ખાવા છે બરોબર દેશી ખોરાક. દેશી ખોરાક અને દેશી પીવાનો પીવાની વાત ના કરતા હો. ઓવે પીવાની વાત ના કરતા મહેરબાની કરી તમને કહી દીધું. ગાડીની બારી ફીરી નહીં છે, પૈસા લઈને. એ ભૂમતાઈ, પૈસા આલજો બાપુજી આલી છે હાલતો. એ કાકાજી હા હલવો લેવડાવો. હલો ભૂખ લાગી નહીં શું હલવો નહીં ખાવ લે આગળથી લ્યો અલ્યા વાયથી લઈ રો કે બધું વાય દે જા લે એટલે હોય ઉભા રોળે માળા છે તાણી શું? હલવો હલવો નહીં ખાવ બરોબર. તાણી એ બધું આયોજન બધું મારા હાથમાં છે તમને કહું હું પતી ગાડી ગયું? હું ઊભી રાખવાની કહું ને હા, એ તો એમ ઊભી નહીં. રાખવાની. આયોજન તમારા હાથમાં છે ને એટલે જીવ ટૂંકો ના કરતા અરે લગી રે નહીં તમે જુઓ ખાલી. ખર્ચો કરો લે હા, નીકળી. કામ ઓગળો મારી વાત. એ, તમારી શાંતિ રાખો તમને કોઈ કીધા જેવું નહીં ઓવે તમને ખબર નહીં પડતી લે તમને પૈસા વસૂલ કરતા નહીં આવડતું તમે આખે આખા એના થઈ જોશો તમે અમારું કોઈ ઓફરતા જ નહીં પરસ તમારા હાથમાં હતું. એટલે- ના, ના, પહેલા મારી વાત
પેલા મારી વાત પતવા દો. ઓવે અમે તમને પાણીનું કસ તોય તમે કંજૂસી કરો છો, નાસ્તાનું કસ તોય તમે કંજૂસી. કંજૂસે કરો ના એમ. તાણી આવો દિલદાર માણસ છે તો આપણે શું કરવા પાછા પડાય લ્યા. એટલે હાલ કોઈ ના ખાવાનું હોય તાણી. હા સમજો વાત ને એમ. હવે એમ નહીં હવે આટલેથી હું છે ને હું વ્યવહાર હાલવાનું બંધ કરું છું. હા, પરત મારી જોડે જ બરાબર. રાખું છું. અલ્યા તમારા જેવો ધડચેલ મોણસ હવે જોઈએ. તમને મનાતું હોય તો એક માણસે તમે વ્યવહાર આલી કહો છો. ના હવે હું છે બચી. ને, મને મારા ઉપર જ વિશ્વાસ છે થાપ મેલું મને. થાપ મેલું મને. થાપ મેલે તો તને નહીં મેલું હું ધોધ પાડી નાખ્યું. લાવ છોટા મને વ્યવહાર લાવો હડો. તાણી પછી હવે ઉવે. પતી ગયું. મારો ભાઈબંધ છે નાનપણથી મારા હંગાથ જ રહેશે. ઉવે. એક વાત કહું હા પૈસાનો વ્યવહાર હું કરું છું અને ખાલી પરસ્પર ગળવા દાડું છું. લાવ હડો. લાવ લાવ. હવે ભૂમતાઈ આ પરસમાંથી પૈસા કાઢી અને હલવો લઈ આવે હેડો બધા. હા, હેડો. તો રહ્યા ને. આ અહીંયાના બાઈક પડ્યા છે. તાણી ઉવે. સમજો વાત ને એમ. જબ્બર મગજ દોડાવે છે જો દુશ્મન હારો ને હારો રહેશે અને ખર્ચો કરવા જતો નહીં. હું તમને શું કહું છું હા. જેમ બને ને એમ બાબુજીના વખોણ કરવાનું રાખો તમને કહું. જો હારું હારું ખાવું હોય ને સારી જગ્યાએ રહેવું હોય ને એટલે? ફરવું હોય તો ખવડાવશી બાપુજી તમારા જેવા નહીં. વાઘુજીને વાઘુભા કહેવાનું રાખો. ઘૂમતાઈ, હા કેરીનો ભાવ પૂછો ઉવે ઉવે વાઘુભા. જોઈ જાય આપણે કેરીવાળા. તમારે આવશે જે લેવાનું લઈ લેજો હા ભૂમતાઈ. 800 રૂપિયા આ કાચી કરી કે કાચી કાચી પાકી બાકી પૈસા ને કેટલા અરે. પૈસા બાકી તમારે 1000 બોક્સ આવશે 1000 રૂપિયા. આ બાકી આવશે આમ ચાખવા મળે હા ટેસ્ટ કરવા હા. એક કટિંગ કરીને બતાવો ને દેશી એકદમ શું છે લ્યા કેરીની બધી આઈટમોથી જોઈ ગયો તમે. મને તો કાચી કેરી લાગી યાર. ના ના પાકી સી અસલ ઓવે આવી જ હોય જોવો તમે પેલા. અરે આપણે ઘેર લઈ જઈએ ને ઉચેલમાં મેલ દે ને હા હવે જો કમ્પ્લેટ પાછી જાય. આપણે ગાડીમાં ફરવાનું હા એક બે દાડા કેરીઓ પડી રહી ને તોય વાંધો ના આવે. આમ પેલી પાકી લે હોય ને તો એક બે દાડા બગડી જાય તરત. ગાડી ના બગડે. આ ના લેવાય લ્યા ચમ. ખાટી નીકળશે એટલે મેકો જ ખરા પેલા ટેસ્ટિંગ કરાવી છે યાર. નતો ક્યાં તો લ્યા નતો ક્યાં તો એક નંબર કેરી છે. એ નથી ખાધી. ઢોકી લેવો છે. તાણી મારા ખાવાની છે ભલા આદમી. કોઈ નહીં, તને મૂકું ગાડી જાઉં. એક મિનિટ કેરીભાઈ હા. હું કહું છું ઈ રાત ચખડ ચખડ કરે છે આપણે બધા ચાક ચાક કરો અને પછી કેરી લેવી જ નહીં. ઓફળો મારી વાત આ કાઠિયાવાડ છે અને આ માપેલા જો ભલા આદમી હોય એ આપણા કરતી હોશિયાર માણસો છે બધી ખબર પડે યાર. ખબર ખબર જ કરે એ છે વધારાની હોશિયારી ના કરો. પછી આપણે છેલ્લે એમ કહેવાનું કે અમે તો કેરી ગમતી જ નહીં. ચાલે ચાલે હાલો. અરે ભાઈ કેરી લઈ લેજો હારી છે. અલ્યા પણ તારે આ વાનાથી લુચકી તારી અરે લઈ લો. 10 કિલો કરો હાડો. એ પણ પેક કરી દઉં બોક્સમાં પેક કરી દઉં આઈજી લે 10 કિલો સારી છે. માપે લોન લે હા? 5 કિલો લઈ લો 2-3 કિલો જેવી. પેટી નહીં આવે યાર મારે પેટી જોવે છે. પણ એની વાર્તા લેજો પછી હા. જો વડીલ હાલ ચેડે જગ્યા નહીં ગાડીમાં હો. કેરી મસ્ત મસ્ત ભરજો પાટણ લઈ જવાની છે બરાબર. કશું વાંધો નહીં હા ફેરથી રિટર્ન કોઈ દાડો ગીરમાં અમે આવશે ફરવા હા, તો તમારે એકાને જ આવશે. ભલે ભલે શું કીધું હા પણ એમની પૈસા નહીં એમ પૈસા નું કોનું અંદર છે. વાતો કરી દીધા કા લાવવાનું નાક ભાજી નાખ્યું. જતો લે રહ્યો, તમારા. કંટાળી જતો રહ્યો. ખાલી ફરસ હાલ દીધું યાર. જબ્બર વગર દોડાવે કરે કે યાર મોણા મોની ગયો હું લ્યો. સમજાઈ હવે સાચી વાત કરું તમે આ વાઘુજી હાલમાં શું કહેતા હતા ખબર છે આ ડાબડી મોટો એક નંબરનો મૂર્ખો છે પણ કશું ખબર નહીં પડતી. તમે તમારા ગળે પરસ લબડાયું પણ 1 રૂપિયો તમારા હાથથી વ્યવહાર કર્યો બધો વ્યવહાર કરીને કર્યો વાઘુજીએ
તમે તો ખાલી હમણાં ભરાજો છે વજન ઉપાડો. પૈસા આલવાન થાય એટલે વાઘુજી જાય છે તમે નહીં આલો જોઈ લેજો ગુજી છે ની છેતરો બાપુજી હા. હવે ગાડી મેળો બીજી રાખજે ગાડી હવે હું કહું આ પેટી માર ઘેર લઈ જવાની છે ને તમારે ખાવા લેવી હોય તો બધા લઈ જજો અરે તો વાઘુજી પછી એક પેટી લઈ આલો હાડો નવ પેટી બીજી લઈ દે પાછળ 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 જગ્યા લાવ વાહ ભાઈ વાહ ખાચી રહ્યો ગાડી ચલાઈ ચલાઈ લાવજો ચાલ્યો ફટાફટ પેટી કડકી થી ગાડી ઓય કણ આપણે બધા કેરીઓ ખાતા હોય કદાચ કઈ શી આવી જાય હા. ને તો દોડતા નહીં ખાલી અમે તાતી રહેજો વશમો અને આ એમ કરવાનું ખાલી એવું એમ ઓય એટલે પાછો વળી જાય એટલે હાલ આપણે જે ઉભા ને એ સિંહનો એરિયા નહીં વાગુ હા આ ગોમડું છે આ ગોમડું છે ગોમડામાં હાથ લઈને ના આવે છે કોઈ આવી જાય તો એમ આઈ જાય તમે છો ને ફૂમતન બે જણા કાકાજી બધી હારી જ છે હવે ટાળવા ના હોય લ્યા મેલી દીધી કેરી મેલી દીધી અલ્યા, મેલી દીધી કેરી પેલા મો મારા આવી હતી એટલે કેરી મેલી દીધી આ પડી વાઘુજી આ તમારો ભલો લડવા દો રા ઉડાડે એવું થાય આ એક કેરી આપણા જગ્યા ખાઈ લે કે કેરી મારે લુગડન બધું જોયું નવાઈ કરી સૌ કામ ઉઠાય તાણી પણ શું કરવા હાય હાય કરો છો લે આ લુગડો ચેવો કર્યો મારો નહીં ખાવી જો લે એટલે વાઘુજી આપણો મારી વાત તમે કોઈ નવાઈ નહીં કરી આપણા ખ્યાગાજી નાલત ચીવી કરી યાર એટલે તાળી ઈ ધણીઓ કોઈ કેરી નહીં ભરી લ્યા મેં જે વાત કેરી કરો તે એ કેરી માટે થઈને એની આબરૂ લ્યો છો તમે એ સાથે બોલે અરે એ બાપુજી એમ નહીં કહેતો સાથે બોલે નહીં એના જોડે દેવ છે ખોટો કોઈ ઘરે પાડી નાખ્યો ને પથારી પડી જાય જો હાજર થઈ ગયું તરસ કશો વાતો નહીં વડલે બેહાર દઈએ હા બાપુજી હા એક કેરી માટે તમે ખેગાની આબરૂ લીધી છે લ્યા હા આ આબરૂ તમને કેટલા પડશે લ્યા અરે તમે જોઈના નહીં રાખું મુમુ એ બધી વાત સાચી પણ ખાલી એટલું મને કહેજો કે વૈકણ અમને જંગલમાં સિંહ જોવા મળશે કે નહીં મળે એ બધી સમયની વાત છે બાપુજી એક કેરી છે ને નાખી દો આટલા આ મેલી મેલી ને ભાઈ હવે ખોટ શાંતિથી યાર હવે હરીભાઈ હા આ ચમ થયું લ્યા ચમ આ વાત કેટલા હે પડી જઈ મને બકાવતો છો મને હું ભૂવો જ છું મને બવાન આવે છે ઈ બીજે બકાઈ ખાજે તું મેન ભૂલ આટલે સતાડી તું ખાની યાર બીજી જોડ પડી છે ચિંતા નહીં આ તે પેલ લેજો મેં તો ના પાડી છે એ ફૂમતાઈ ઝઘડવામાં ના પડવાનું હોય તાણી હારી ખાવાના ટાઈમે ખાવાનું હોય એમ બાપુજી બીલી 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 હે લે એવું એટલે બીલી પત્રનું ઝાડ છે હોવા હોવા બીલીનું ફળ છે વાહ ભાઈ વાહ ખાજો મેલ દે એ કેરી સમજી ખાઈ જાય ગોલીમાં ખાઈ જાય ખાઈ જાય પેલા બે જણા એ અલ્યા કે હોય છૂટા પડશો ને કે એ બુબજી લે બાસ્કર આ બે દશમનોની હારી દેવું મને ગમતી નહીં ગમે તે જગ્યાએ ગાડી ઊભી રહે એટલે તરત સર્ચી જવાનું યાર જોયા સિંહ બે જણા ઓમડા ગયા એવું પણ કશો વાતો નહીં હોવા ગયા કેમ દીપડો કે સિંહ ભટકાઈ જાય તો હો બેંગ ખાઈ જાય તો નાસ્તો થઈ જાય એટલે ઘેર ઉજા બનવાનો એ હા? ખાઈ ગયા અલ્યા ટેકો કરવાનો હોય ને અલ્યા એ જો ચાલ્યા આ નહીં આપણા ગામનો વગડો હવે એકલ દુકલ કેવરે જાવું યાર જંગલનો વિસ્તાર છે આ તો મફુજી જો મફુજી આ બે જણા આવી એટલે કાયદેસર નિયમ બનવો જોવે તમે કહી દીધું મેં વાત સાચી છે નગરા કરવા જીવ તો અમને થાય છે પછી હા અલ્યા દસમામાં પેલા બે જણા હમણાં જ્યાં છે અને જંગલ વિસ્તાર છે આ મન ચિંતા થાય છે અને તમે ખાવા પડ્યા શરમ નહીં આવતી તમારે અલ્યા પણ અમે એકર વાઘ જેવા બેહી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની શું આવે છે યાર અલ્યા પણ પેલા બે જણા સરતી જશે ને આનો જંગલ વિસ્તાર છે યાર કોઈ જનાવર આવશે તો ખાઈ જાય એટલે ઈયના જીવની ઈયન નહીં પડી ઈયન ખબર છે કે ઓકણ વાઘ દીપડો ચિત્તો બધું રહેશે તો ઈયન તો સટકવાને આવે છે લ્યા કશો વાતો નહીં ઈયન જીવની નહીં પડી તમને ખાવાની પડી છે તો અમન શું કા કોઈની પડી હોય અમી ખાઓ ભૂખ અમને લાગી છે ચમ
અને બાપુજી તમને કહી દઉં છું કે આ બે દુશ્મનો આવીને એટલે ગમે તે નિયમ બનવો જોઈએ કે ભાઈ આ રીતનું સટકવાનું નહીં યાર. એની જવાબદારી મારે લેવી નહીં. શોખી મૂર્ખા આવતા હેડતા એ મફુજી પણ ઉભા તો શોકે ખાઈ જાતો સિંહાઈ પણ આવે ઘેર શું જવાબ આલવાના? હા? તો પછી ખબર નહીં પડતી તાણી હજુ અમાર જેવા જતા રહી જંગલમાં તો ચાલે એમ તાણી આ માય કાંગલા જતા રહી જંગલમાં એટલે મરી ના જોઈએ હેજી વેજી એકન ચિંતા નહીં. ખાવાની જ પડી છે. અમારી તો એ ખાલી બાસ્કુજી! એ બાસ્કુજી! લે હરીજી. હા. ટવકો કરો કે લે. મારો ભલો થાય. અલા ભૂપતજી! આ ભૂપતજી! અમે ગળું હુકવાવો છે અને આ દુશ્મનો ગળું પલાળે છે બેઠા બેઠા. મેજી જોઈ નાખ કાળ મુઢા. આપણે ઘરથી હેડ્યા ને એમનું લડવાનું ચાલુ મને તો મજા આવી છે તાણી ખાઈ મારા પે જો નાખી છે. અલ્યા મને તો ખબર હતી કે તમે ચેડી આ તો બેઠા જોઈ છો. નાખ. એટલે આ શું કર્યું આ શું કર્યું બરાબર છે. હે બરાબર છે કમ્પ્લીટ છે. મેં તો વળી એવું વિચાર્યું હતું કે બહાર જશો ફરવા એટલે વાયનામ થોડી બુદ્ધિ આવશે. પણ જેવા આપણા ગામમાં નમૂના છે ને એવા ને એવા વાયકણ છે. ના સુધરી. મરે ના સુધરી હાર્યા. હેડો આપણે ગોતાઈ ગયા હેડો. એ હરીજી, અલ્યા. હેડો. ઉભો રે કેરી ગયો. અલ્યા પણ મરે દુશ્મન. અલ્યા ખાવા દો કે ભલા આદમી ખાવાનું હજુ નક્કી નહીં યાર. એ રાખજે પાછો માપે હો રાખજે ઠેકાજી ધરાવન ના હોય પછી એમ તરાવન ના હોય પાછું ઓ બાસ્કુજી! ગળાની સોગન હરી રહ્યા ને એ હાલ છે ને મોટા થઈ ગયા છે ને બધાની ચિંતા કરે છે અને આપણે એટલી ગળાયા કેરીઓ બધી પટાઈ દે હો રખડતા તો વગરો નહીં. એટલે આવું કરવું તો આપણે આવું જ નહીં ભાઈ. ઓય ઓય તમે ત્યાં કહો ઠપકો હાલો ઓ, અમે કે હા, તમે નહીં કઈ કહો. તમારે બોલવાનો હક છે મોટો છું. તમારે બોલવાનો હક છે એવું કહો તમારે બોલવાનો અધિકાર છે તમે ત્યારે બોલો હા તમે મોટા છો એમ કહો પથરા ઉપર પાણી છે કોઈ ફરક ના પડે ભાઈ. તમે મોટા છો બીજું કોઈ એટલી ગળા પટી જાય બધું નાક બગડી નાક નહીં બગડી નહીં હા પીટીની વરાક જો હું આવું હો ચોકન તરત આવું હું એટલે ચોકન જોશો ચોકન જોશો ખાવા જોશો ખાવા ખાવા નહીં જાતો હે. હું ઓટો મારીને આવું આ પેટીની વર રાખજો તમારા ભાગની ને મારા ભાગની કેરીઓ હાથવીને રાખજો આ મિલિન હા એમ હા જો તમે તારે એ તો એકલા પથરાવાળી જમીન છે તો સાર કેવી ઊભી છે વૈકણ જબરદસ્ત છે હો. ખરેખર જબરદસ્ત જગ્યા હા એની છેલ્લી નહીં વાયેલી. ચોકન જતા લે. એ કોઈ જોવા નહીં આ બાજુ. કશું નહીં લે આ બાજુ એટલા તમે જ્યાં તા તમે ઈકો મન. એટલે અમે કીધું ગોમડું હોય ને તો જોતા એટલે હોય કને કઈ ગયા તા. તને કહેવાનું આપણે ઈકણ ચેમ ઉભા રહ્યા તા કેજો મન. કેરીઓ ખાવા કેરીઓ ખાવાનું. હા. અમે બધા ઈકણ કેરીઓ ખાતા તા તમે બે જણા ચોકન સચ્ચી ગયા. અમે કેરી હંગાત લઈને ગયા એટલે કઈ જવું પડે કે યાર. ચિંતા ના થાય આ જંગલ વિસ્તાર છે ભૂપતજી. આ બાજુ જનાર ફરતા હોય છે યાર. એટલે હરીભાઈ અમે પેલા ઘર જોઈને પછી જાતા તોય પણ બહાર નીકળે એટલે ડાયરેક્ટ સચ્ચી ના જવાય. એક હાથે કઈ જવું પડે એટલે ચિંતા ના થાય. અલા મફુજી ગોતવા નીકળ્યા છે. અમે બે જણા ગોતવા નીકળ્યા છે. અને પેલા બે દુશ્મનો બેઠા બેઠા કેરીઓ ખાલી કરે છે. તમને ગોતવા ના આયા યાર. કેવું કહેતા હતા ખબર છે? ખોસી આવતો, હો બેન ખાઈ જાતો. આવું કહેતા હતા. કયો કહેતો તે ફૂમતી વાઘુજી. ઓહ તારી લગીને તમારી પડી નહીં યાર. આ તો અમે ચિંતા કરી હેડી નીકળ્યા તમને ગોતવા હોય. અરે હરીભાઈ અમને તો તમારી ચિંતા હોય છે એ બે ની તો કોઈ દાડો ચિંતા નહીં કરી આપણે સાચી વાત. એવું કાઢીને પટાઈ નાખી બધું. પટાવા જ છે હવે આના પૈસા બધા જો જોડે રહી હા તોય આ તો પતો નહીં. ગાયબ થઈ ગયા. લે જતા રહ્યા કે શું? એ ભૂમતાઈ. હા સુઈ. કીધું જતા રહ્યા કે શું? એવી રીતના ના દઉં ખાઈ ગયા છો એટલે ને કાજી હે? તાપ પડે છે. અરે બે જ કાઢી થી મફુજી બકાવશો નહીં. વાઘુજી જઈ ગયા એ તો હમણાં ઓટો મારવા જો છે એટલે બધા નીકળી જાય એમ ને. ઓવે એટલે આપણે બે જણા હોય કણ બેસી રહે. પણ હું શું કરું કો હડો મને તો કોઈ ખબર જ નહીં એમ ખબર રાખો આ આપણું ગામ નહીં અજાણી જગ્યા છે. પણ મફુજી મારે ઓર રાશી ના બેહી રહેવાનું એ વાત કરો છો તે ટકા જા. એમ નહીં ખબર પડતી એટલે તમારી જવાબદારી નહીં આવતી. મારે છે ને જવાબદારી આમ તો તમે ગોગળો ગાણો કાઢતા હોય છો મોટો મું શું આમ શું તેમ. એટલે ચો જતા રહો છો. અરે મફુજી પેલા નેહળો જોવા ગયા હતા
એટલે આપણા ગામમાં તો નેહડો છે જ ને. અરે વયના જેવું ના હોય મફુજી. ઓ સોફેરા જંગલ ના વચ્ચોવચ ગોમ છે એટલે એવું છે. તાણે જોવાની મજા આવી ગઈ બોલો. તો જોતા હડો તમે બીજી બાજુ નેહડા હસી તો હડો. ના ના જોવાની કોઈ ના નહીં પાડતું. કઈ જો અરિયે ના સડાવો કોઈ. હા લ્યા ભાઈ હરીભાઈ ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? તમને પેણે કીધું આ કહું છું ભૂલ થઈ ગઈ ભાઈ. કઈ જોઈ યાર. એટલા અમે એકલા જ છો. બીજા ઘણા નીકળી જોઈ. બીજું કોઈ સટકતું નહીં. તમારે બે જણા હારી કટાવ છે. તમે બે જણા ગાડી ઊભી રહી નહીં કે સચ્ચા નહીં. બાબુજી ચોથી. ઓબળો ઓબળો. ગોતવા ગયા છે તમને. સટકવાની વાત નહીં હોય કણ જનાવર છે. હા સી છે દીપડા છે એટલા વિશ્વાસ નહીં આવતો. એ વાપરો મારી વાત કેરીઓ તમે ખો છો પણ એકે હારી નહીં બધી ખાટી બળી છે યાર કાળ બુડો 10 કિલો કેરીઓ સાફ કરી નાખી છે અને હવે એમ કહે છે કે એકે કેરી હારી નહીં. તો ચમ પટી ગઈ બધી. ખાતી હશે જુઓ તમે એટલે આ ઢોરા ખાઈ ગયા. હા અલા શરમ કરો શરમ. કેમ? તાણી એક તો બધી કેરીઓ પટાઈ નાખી છે અને પાછા એમ કહો છો કે કેરીઓ હારી નહીં. આજે પણ એ તો નહીં હારી હારી હતી ને બધી ખાઈ ગયા તમે એમ કહો. વાઘો ખાઈ જશે બકાઓ ના લ્યા આઈ ગયા છો તે અને આ તો તમને ગોતવાય નતા આવતા. શું કહેતા ખબર છે હો મરતા બે જણા. આજે નવે જ નહીં તાણી શોખ મરતા હાથો વારા ચેડે વારો. હા મેં પછી ગારો શું છે લે, હું લઈને આવ્યો છે. ખરેખર અમારા ગામમાં કેટલા વાઘ છે ને એ આ જોઈ લીધું. અમારા ગામમાં કેટલા વાઘ છે ને એ જોઈ લીધું. એટલે શું હતું ત્યાં? હા ખાલી મજાક કરતો હતો. આ મજાક કરવા ટાઈમ છે. કાલ મુઠા ત્યાં મોજે ઓય જીવ વધેરા આવી ગયો તો લ્યા. ઉભા રહો, ઉભા રહો. એ છગલિયા બંને કર સિંહ નાઠો. દબ્બર ના આઠોમાં પૂજી આ તો. એક્ટિંગ કરી છે ખાલી એક્ટિંગ એમ એ ટપકારા બતાવજો. ઓહો હું અહીં તું હું અહીં તું આવડો મોટો મોણા નાઠો શરમ ના આવી બધાય ના રાસી લે. એટલે તે ગાડી લોક કેમ કરી હતી આ તો ઓય એને મજાક કરી અને મજાક ના હોત રિયલ હોત તો અમારું શું થોત લ્યા આગળ નહીં પડતી તને લે. લોકા નાખી ડાયરેક્ટ તાણી. અરે હાચુકલું જનાવર આવ્યો તો કોનો વિશ્વાસ ના કરે હો બધાનો. એવું એમ એકલ હુરો છે તું. કશો વાંધો નહીં. ખેગરજી, એ જીવ હાલો છે. ચિંતા કરશો નહીં, જનાવર તમારા જોડે નહીં આવે એટલી બધી ખબર પડી એ ગઈ મને. બાપુજી. કેમ કે તમે બધા જનાવર જેવા જ છો. એ મફુજી ઓય આવો પેલું ગુંડું દેખાય ને હા ગળાની છોગન ઈકણમાં બેઠો તો ને દીપડો ઉપર જ બેઠો હતો. પછી હું હાથ ને મોઢું ધોઈ અને અથેરતા છો ને પેલા તો સમજ્યો એમની બરોબર તો કેકવાડા કર્યા મારા સામે કેકવાડા કર્યા. પછી હું તો નેતો આવતો રહે જ તાન નેતો આવી જતું એ એટલે પણ એમ નહીં તારે કેવું તું કે આ જંગલમાં આજ બે સિંહ છૂટા પડી ગયા છે કેવું તું કે હે અને એક ઠકાણે બેઠો છે તો હાલ બોલાઈ લાવ એટલે મને એમ જ હતું પણ એક તો હાલશે નહીં શીઓ નાઠો ને હા ગાડી ઉપર સડી ગયો તો ગાડી ઉપર સડી ગયો તો છે. દોસ્ત જાઓ માં પછી ના ના સિંહ અરે વાહી વાહી દઉં. આ કેરીઓ બધી ઝાપોટી ગયા. બધી કેરીઓ સિંહ ઝાપોટી ગયા. ગોટલાય નહીં રાખ્યા. આ તો પણ આ પાડ્યું ના હોય ને એવું કરે. અલા કાલ મુઠા મુતો હોય ને ગોતવા ગયો તો આ બે જણા પેલું મકા મોહણમ જતા ઈના બાય લાડવા ઠાર્યા તા ઈ કર તે જોવા ગયા માપે તા. બોલ માપે બોલ હું માપે માપે બોલ બોલું તાણી. મોટો ના થઈ અલા જા. તમારા લીધે કેરીઓ ભાગવું નહીં યાર બધી હવે લ્યો, કેરીઓ લ્યો, બે જણા. લો લે. લેજો. લો મને નહીં નહીં ખાવું કોઈ ખાઈ જો. લો લે. નહીં ખાવું તાણી એ હરીભાઈ, લો. એથી ખાવી લો લે. અરે રવા દે, નહીં ખાવી અલ્યા અમારી અરે, જોવાનું ના હોય યાર. ભંગાર ભંગાર કેરીઓ મને આલે છે શું કરવાનું બાપુજી? આગળ જઈને આખી પેટી લઈ આલો તમે. લો. ઓય લાવ ઓય લાવ હું આલું. બીજી લઈ લો. લ્યો ખોડ કેરી કેરી ખોડ કોઈ ની ના ખાવી હોય તે. અલ્યા મરી જાય. મરી જાય. મારી ડોક્સી આર્યા. ખાધું ખા ખાઈ લે. એટલે ગાડી જાવ છે ખેગા ફટાફટ ઉપર મજાક કરી કે રિયલ મજાક. મજાક મજાક કરી ઓય. તો વાંધો નહીં એમ તાણી લઈ લો, લઈ લો. રિયલ વાત હવે હું શું કહું છું એમાં ગઈ એડવાન્સ કરો અને ચોક હારી જગ્યાએ ભૂજી આપણે રૂમ લઈ લો. કરાયું બુકિંગ કરાયું ઊંઘવાનું થાય ને નાવાનું થાય એ બુકિંગ કરાયું છે એમ. એવું એમ તારે અવાજ જતો રહ્યો છે તમારે વેચો તાણ મોટી મોટી ઓળખાણો થી બુકિંગ કરાવી છે. થઈ જાય. એટલે આ મારા પેલા ભાઈબંધ રહ્યા ને વિક્રમસિંહ એમ ફોન કર્યો તો મેં એવું એમ ઉભા થઈ ગયું બધું તો ચિંતા નહીં હેડો જઈએ. અવાજ જતો રહ્યો લે. કેરીઓ જતો થઈ રહ્યો. ગયા છે. પકડો મેઠા વાળું પાણી પીન અને કોગળા કરજો બરાબર પાણી પીન કોગળા કરો હેડો, હવે બેહી જાઓ બધા.
ખેગારજી હા હેડો હવે હવે તમને આવું છે મન બેહો હેડો હો ઉલટી થાતી હો મરતા હેડો અરે ભાઈ સાફી આલજો ચમ મોઢું લુખવા પથરે ઘસી નાખ તારું મોઢું હેડ હેડ શું કર્યું હે તાર રૂમાલ તો જોવો લે બા હા મારું 500 પાટણ હા